પર અભદ્ર ટિપ્પણી મુદ્દે વિરોધ થઈ રહ્યો છે। શહેર ભાજપ સંગઠને રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું છે। ટાઉન હોલ ખાતે ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। સૂત્રોચ્ચાર સાથે ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। રાહુલ ગાંધી માફી માંગે તેવી ભાજપની માંગ છે। બિહારમાં વિપક્ષની રેલીમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી તેમ ભાજપ તરફથી જણાવવામાં આવ્યું। જનતા કોંગ્રેસની ચૂંટણીમાં જવાબ આપશે। રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ તેવી માંગ ભાજપના કાર્યકરોએ કરી છે। તો અભદ્ર ટિપ્પણીનો જે આખો વિવાદ છે તે વધુ વકર્યો અને ત્યારબાદ દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે, જેના પડઘા અમદાવાદમાં પણ પડ્યા। અમદાવાદના ટાઉન હોલ વિસ્તાર એટલે કે પાલડી એલિસ બ્રિજનો તે વિસ્તાર છે, ત્યાં જ રાહુલ ગાંધીનું પુતળા દહન કરવામાં આવ્યું। હોબાળો થયો અને ત્યારબાદ એવી માંગ કરવામાં આવી કે રાહુલ ગાંધી માફી માગે અને જો માફી માંગવામાં નહીં આવે તો શક્યતા કે આ જે વિરોધ છે તે વધુ ઉગ્ર બની શકે છે। બિહારના દરભંગાની અંદર કોંગ્રેસ અને આરજેડીની સંયુક્ત રેલીમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રી માટે જે પ્રકારના અભદ્ર શબ્દોના પ્રયોગ કર્યા તેના કારણે દેશની 140 કરોડની જનતાએ આહત થઈ છે। કોંગ્રેસ દ્વારા ક્યારેય ચુનાવની રાજનીતિને જીતી નથી શકતા। વારંવાર આ પ્રકારના અભદ્ર શબ્દોના પ્રયોગ થાય છે। મોતના સોદાગરથી શરૂ કરી અને જ્યારે આ પ્રકારના અભદ્ર શબ્દોના પ્રયોગો કરે ત્યારે દેશની જનતાએ ચૂંટણીના માધ્યમથી અને બહારના દરવાજા દેખાડી દીધા છે। આ વખતે પણ એમણે જ્યારે આ પ્રકારના અભદ્ર શબ્દોના પ્રયોગ કર્યા ત્યારે અમે ખૂબ મોટા પ્રમાણની અંદર એમનો વિરોધ કરીએ છીએ।